ચાલો ફ્રેન્ડ, મેં એક વિડીયામાં કીધું હતું કે હું ઘરે ઘી બનાવું છું, માખણ બનાવું છું, પનીર બનાવું છું અને આ ઘી બનાવેલું કીટું છે એને મેં ફ્રીજમાં રાખી દીધું હતું. એકદમ માવા જેવું સરસ છે અને એક ટોપરું છે એને એકદમ તાજું સરસ મજાનું મિક્સરમાં સુધારી અને ભૂકો કરી લીધો હતો. ખૂબ જ સરસ આપણે બુરાદો બનાવવાના છીએ આજે ટોપરાનો, પણ હું સાવ ઇઝી રીતે બનાવું છું, પણ તમારે બનાવવું હોય તો થોડીક સ્ટેપ આપું છું. તો પહેલાં આપણે જે કીટું હતું, જે ઘી બનાવેલું માવા જેવું સરસ, એને આપણે સરસ ઓગાળી લેવાનું છે. પછી ખમણ કરેલું જે ટોપરાનું છે મિક્સરમાં ક્રશ કરેલું એ એમાં નાખી દેવાનું છે. પછી તમારા ટેસ્ટ મુજબ અહીંયા ખાંડ નાખવાની છે. આ ફરાળી આઈટમ છે, ખૂબ સરસ હેલ્ધી છે, ખૂબ સરસ છે. હવે તમારે અહીંયા ડ્રાયફ્રૂટનો ભૂકો નાખવો હોય તો નાખી શકાય છે, તલ નાખવા હોય તો નખાય, મખાનાનો ભૂકો કરીને નાખવો હોય તો નાખી શકાય, પણ મેં ખાલી આટલી જ વસ્તુ કરી છે કારણ કે મારા ઘરમાં એલચીની ફ્લેવર અને આમાં ડ્રાયફ્રૂટ નથી ભાવતું. આ જમી અને પછી એક ચમચી ખાઈએ તો આપણને પાચન શક્તિ પણ ખૂબ સરસ વધે છે અને ટેસ્ટમાં પણ કાંઈક મીઠું જેવું ખાધું હોય એવું લાગે છે. ધીમે ધીમે શેકીએ એટલે કલર ખૂબ સરસ આવે છે. જે આપણે ટોપરું નાખ્યો છે એનો પણ કલર ચેન્જ થઈ જાય છે. પછી ઠંડુ થાય એટલે ડબ્બો ભરી અને આપણે બહાર રાખવાનો છે, ફ્રીજમાં નહીં. ખૂબ સરસ